રામ રામ ડેરા ને કેમ છો બધા મજામાં દેશો કારણ કે અમારો બ્લોગ જોઈ રહ્યો છે તો અમે આજે હે ને એક ભાઈની વાડી એવા હે પપ્પા જ્યાં ટ્રેક્ટર રાખે છે તે એને ડીઝલ દેવા વાળું તો ડીઝલ દેવાઈ ગયું છે પપ્પા ટ્રેક્ટર રાખે છે તો અટાણે અમે હે ને આ બાજુ આવતા હતા ને આમાં ભેગો દોસ્તાર એવો છે રામ 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 તો અમે આવતા હતા ને ત્યાં બાજુ રસ્તામાં તો એક આમ જોયું ને આ રસ્તો હતો અમે આમ જોયું ને વૈચક ડેમ છે ડેમ જેવું છે આ પારી છે અહીંયા આ બાજુ કાંઈ હે નહીં આ પારી છે માછલીઓ લાગે જો બુડિયા બોલે એ અટા તો કાંઈ હે નહીં ફૂંકાયેલું છે પાણી ભરેલું છે હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે હાલો તમને રસ્તામાં મળું આમ ડાયરા અટાણામાં નીકળી જાય ઘર બાજુ પછી વ્યૂ છે હા તો ઘર બાજુ નીકળી ગયા છીએ ઘર બાજુ નીકળીએ સોરી તો હવે જઈએ હાલો તમને મળું આ રસ્તો બહુ ખરાબ છે આ રસ્તો બહુ ખરાબ છે પકડ અમે જતા હતા અમે ઘેરે જતા હતા ગામમાં પણ અમે કેન્સલ કર્યું કારણ કે આ કે અમારે વાડીએ જવું આપો અમારી વાડીએ આ અમારી વાડી આમાં ડેલો છે આમાં ટાણ એવી માંડવી જો આમાં તો વાડી આવી ગયા ને તો એક રેડ યાર ગાય મળી ગઈ ને રખડતી ગાય હોય તો આ ભાઈ કહે છે કે મારે હવે હે ને તરસ લાગી પાણી પીવા જવું હવે અમારે ડેલે હે તાળું તો એ કે અમારા બાપુજીને વાડી છે ને ખુલ્લી છે તો ત્યાં પાણી પીતા આવી હાલો રસ્તો અમે તો આવી ગયા છે બાપુજી વાળીએ છો આ માંડવી એની છે ભાઈ તરસ લાગી તો પાણી પી લીધું હવે એનો તરસ પટી ગયું ભાઈ હવે હવે જાય આપણે ઘેરો ડાયરેક્ટ આ હે આ જો આ બીલીપત્રો છે બીલીપત્રો હાલો હવે હે ને ઘર બાજુ જાય વરસાદ આવે એવું થઈ ગયું છે હાલે શીશો મગાડ ફટાફટ મિત્રો આપણે નીકળી ગયા વાડીએથી ઘેરે ઘર બાજુ કામ બાજુ હવે આપણે જોઈએ સિસ્ટમ જોતા તો પીનું છે ગારો ખાતર લાવવું આપણે પહોંચી ગયા છીએ ઘેરે જો જોઈ શકો હા ગાડી અત્યારે પાર્ક કરી દીધી અમે અત્યારે ઘેર પહોંચી ગયા છીએ આ મારા સાઈડ બગીચો છે તો બતાવું અત્યારે તો શેરીમાં એ જો બગીચો આમાં હનુમાન બાપા મંદિર છે જો હવે તમને પછી મળું મિત્રો હવે એમાં બ્લોગ એન્ડ કરવો પડે છે કારણ કે હવે છે ને બહાર જવાનું બ્લોગ એન્ડ કરવાનો ભાઈ અમારી વાડી કેવી રીતના લાગી એક નંબર હો ભાઈ હવે તમે લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો કેમ કે અમે બહુ મહેનત કરી છે બાય બાય